वडोदरा के वार्ड नंबर 7 के नागरवाड़ा क्षेत्र में स्थित वार्ड कार्यालय में सर्वर अचानक ठप हो जाने से टैक्स भुगतान प्रक्रिया रुक गई, जिससे टैक्स भरने आए नागरिकों को भारी परेशानी का सामना करना पड़ा। वडोदरा महानगर पालिका द्वारा वर्तमान में एडवांस टैक्स पर रिबेट योजना लागू की गई है, जिसके चलते बड़ी संख्या में नागरिक विभिन्न केंद्रों पर टैक्स भरने पहुंच रहे हैं। लेकिन वार्ड नंबर 7 के नागरवाड़ा स्थित कार्यालय में आज उस समय अव्यवस्था फैल गई जब एडवांस टैक्स भरने के लिए इस्तेमाल किया जा रहा सर्वर अचानक ठप हो गया। सर्वर डाउन होने की वजह से टैक्स भरने आए नागरिकों को लंबी कतारों में खड़ा रहना पड़ा। इस मामले टैक्स भरने आए एक नागरिक ने अपनी परेशानी बयां की। वडोदरा म्युनिसिपल कॉर्पोरेशनના એડવાન્સ વેરા ભરવાનું આજથી ચાલુ થયું છે, પણ વોર્ડ નંબર 2 માં હમણાં હું પહેલાં ગયો ત્યાં તો આના કરતાં વધારે મોટી લાઈન છે અને સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે એવું કે, અને કાઉન્ટર પાછું એક જ વોર્ડ નંબર 2 માં અહીં આવ્યો તો અહીંયા એ જ પરિસ્થિતિ છે। ખરેખર કાઉન્ટર 2 હોવા જોઈએ કે ભાઈ બીજા કાઉન્ટર પર કેટલા ભરવાના એક તે ત્યાર પછી આપણે ચેકમાં વિગતો આ તે બધું લખીએ। આ તો એક જ કાઉન્ટર હોય તો પાછું એને પૂછીને તો પેલો બાજુવાળો જાય તો આપણે ફરી પાછું લાઈનમાં છેલ્લે નંબર આવે, એટલે આ લોકોની કોઈ વ્યવસ્થા છે જ નહીં, ઠેકાણું જ नहीं। वहीं इस मामले वार्ड ऑफिसर ने जानकारी दी और बताया कि सर्वर पर अधिक लोड की वजह से बीच बीच में तकनीकी समस्या और स्लो स्पीड की स्थिति बन रही है। એટલે શરૂઆતમાં સર્વર સ્લો હતું અને વચ્ચે વચ્ચે ટેકનિકલ એરર આવ્યો છે, બીજું કંઈ છે નહીં। ના અમે ઉપર ટેકનિકલ ટીમનું પણ ધ્યાન દોર્યું છે, એટલે નવી સિસ્ટમ છે એટલે લોગિનનો ઇશ્યુ આવી રહ્યો છે। ના મેં ઉપર વાત કરી છે અને ટેકનિકલ ટીમ રસ્તામાં છે આવે છે। કેટલા સમયથી પડી? ના ચાલુ જ છે, સવારમાં ચાલુ હતું પણ હમણાં પાછું ટેકનિકલ સર્વર સ્લો હતું, પાછું અત્યારે લોગિનનો ઇશ્યુ આવી રહ્યો છે, મેં ઉપર ધ્યાન દોર્યું છે। ના શરૂઆતમાં થયેલું છે, શરૂઆતમાં સ્લો હતું, બનતી હતી પણ હમણાં લોગિન ઇશ્યુ આવે છે। ટેકનિકલ ટીમના ઉપર ધ્યાન દોર્યું છે, રસ્તામાં છે આવે એટલે